તો ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કમુરતા બાદ દિલ્હીથી બીજેપીના નિરીક્ષકો ગુજરાત આવશે। કમુરતા બાદ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં તેઓ ગુજરાત આવવાના છે। વોર્ડ અને મંડળના પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। જાન્યુઆરી અંતમાં પાટીલને જવાબદારીમાંથી મુક્તિ મળશે। 25 ડિસેમ્બર બાદ નગરપાલિકાને મનપાને દરજ્જો આપી શકે છે। તો વર્તમાનમાં 33 જિલ્લા 8 મહાનગરપાલિકા મળી 41 સંગઠનો વધુ 9 જિલ્લામાં મહાનગરપાલિકા જિલ્લામાં નવું સંગઠન બનાવવામાં આવશે અને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં જ 50% સંગઠનની રચના થઈ જશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે, વાતો પણ થઈ રહી છે કે પ્રમુખ કોણ બનશે। હવે કમુરતા બાદ આ નિર્ણય લેવાઈ શકે? ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ તેને લઈને જોરશોરથી ચર્ચા છે તે ચાલી રહી છે, પરંતુ 15 જાન્યુઆરી એટલે કે કમુરતા પૂર્ણ થયા બાદ નવા પ્રદેશ પ્રમુખ છે તેનું નામ છે તે જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને મંડળ પ્રમુખોની નિમણૂકોની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ જે જિલ્લા અને મહાનગરો છે તેના પ્રમુખો કોણ હશે તેને લઈ અને કામગીરી છે તે હાથ ઉપર લેવામાં આવશે। નિરીક્ષકો જે તે શહેર અને જિલ્લામાં મોકલવામાં આવશે અને તેની નિમણૂક છે તે કરવામાં આવશે। 50% આ કામગીરી છે તે પૂર્ણ થઈ ગયા બાદ પ્રદેશ પ્રમુખ કોણ હશે તેને લઈ અને એક સેન્સ પ્રક્રિયા ના ભાગરૂપે દિલ્હીથી નિરીક્ષકો છે તે અહીં ગુજરાત આવશે અને ત્યારબાદ નવા પ્રદેશ અધ્યક્ષ કોણ તેનું નામ છે તે જાહેર થશે। મહત્વનું છે કે થોડા સમય પહેલા આ નિમણૂકોની કામગીરી છે તે રોકી દેવામાં આવી હતી, કારણ કે કેટલાક વિસ્તારો છે જેમાં ભાજપનું સંગઠન છે આ સંગઠનના માળખામાં ફેરફાર કરવાનો હોવાના કારણે આ કામગીરી છે તે રોકવામાં આવી હતી। કેટલાક જે વિસ્તારો છે તેને મહાનગર જાહેર કરવાના છે અને તે જાહેર થઈ ગયા બાદ શહેર અને જિલ્લાના અલગ અલગ સંગઠનો છે તે બનાવવામાં આવશે અને તે કામગીરી છે તે પૂર્ણ થયા બાદ આગામી સમયમાં એટલે કે 15 જાન્યુઆરી બાદ નવા પ્રદેશ પ્રમુખ કોણ તેના નામની જાહેરાત છે તે થશે। હાલ CR પાટીલ છે સેન્ટ્રલમાં મિનિસ્ટર થઈ ગયા બાદ લગભગ 3 થી 4 વખત તેણે હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે તેને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને હવે આ પ્રક્રિયા છે તેને વેગ પકડ્યો છે અને 15 જાન્યુઆરી બાદ પ્રદેશ ગુજરાત ભાજપ છે તેને નવા અધ્યક્ષ મળી જશે। જી, આભાર માહિતી માટે।